અંજાર ખેતરપાર સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રિ પર્વ રંગેચંગે ઉજવાયું. દશેરાના દિવસે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી સહિત 64 જોગણી માતાજીના દર્શનની ઝાંખીએ જમાવ્યું ભારે આકર્ષણ. અંજાર શહેરના ખેતરપાર 1, 2 અને 3ના રહીશો દ્વારા નવરાત્રિનું આયોજન છેલ્લા 21 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી તથા શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, આ વિસ્તારના કાઉન્સિલર હંસાબેન ગોહિલ સહિતના હાજર રહ્યા હતા. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી સહિત 64 બાળાઓને વિવિધ વેશભૂષામાં 64 જોગણીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, અંજાર પથ. भगवती अम्बे जय भवानी जय भगवती अम्बे जय भवानी जय भवानी स्माइल જોઈને રાખજે રાવ જોરથી વસ્તુ કરશું તો આપણે જીવન થવાના છીએ. આ તો મેઘરાજા અને માતાજીનો થોડોક આપણા ઉપર આભારનો મનુરાજ રેડી રેડી શસ્ત્ર છે. માતાજી જેમ પકડે છે તમે એમ રેડી જ રહ્યો, એકદમ ફટાફટ થઈ જશે. અમારી આંગણે અમારું ખેતરપાળનું ભૂમિને તમે પાવન કરો. બધાને અમારું ભાવભર્યું આમંત્રણ છે. કઈ બાજુથી છે? ચલો મારું નામ હરિ આહિર છે. અમે ખેતરપાળ 1, 2, 3ની 2005ના નવરાત્રિની સ્થાપના કરી હતી અને 21 વર્ષ આજે પૂરા થયા છે. તેના માનમાં અમે આજે સારા આ લગભગ છેલ્લા 5 નોરતાથી અમે અંબાજીનું ગરબો, આનંદનું ગરબો, પછી હવન અને આજના બહુ સારો એવો માહોલ થયો છે. 64 જોગણીઓ પણ અહીંયા રમવા આવી છે. એનું પણ બધાએ આનંદ માણી રહ્યા છીએ અને 21 વર્ષથી બહુ ધામધૂમથી અમે નવરાત્રી ઉજવી રહ્યા છીએ. ખાસ કરીને આમાં સિંહ ફાળો કોનો રહ્યો? બધે ખેતરભાઈ 1, 2 માં 3 બધા ભાઈઓ બહેનોનો બહુ સારો એવો સહકાર મળી રહ્યો છે અમને. આજના યુવાને શું સંદેશો આપશો? આજના યુવાને એક ભાઈ વ્યસનમાંથી મુક્ત રહ્યો અને વ્યવસ્થિત રમવો, જેમ તેમ ના રમવો પણ સારી રીતે આપણી જે સંસ્કૃતિની શોભે એવી રીતે એક્શનથી ગરબી રમવી જોઈએ. આપણે નામ અને પરિચય જણાવજો અને અહીંયા કેટલા વર્ષથી નવરાત્રી થઈ રહી છે અને ખાસ કરીને આજનો વિશેષ. જય અંબે, જય માતાજી. મારું નામ યોગિતા ચાવડા છે. હું ડાન્સ કોરિયોગ્રાફર છું. લાસ્ટ 33 વર્ષથી હું ડાન્સનું બધું પોતાનું ચલાવું છું અને જે અમે આ ખેતરપાળ 1, 2, 3 જે સોસાયટી છે એમાં અમે ઘણો સમયથી નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ. તો આજે જે આ ફેરા અમે જે આયોજન કર્યો એ આયોજનમાં અમારા પાછળ જે અમારા બેકબોન ટીમ હતા, અનિલભાઈ, હરિભાઈ અને અમારા દોલતગીરીભાઈ, એ બધાના
કોઈ પણ કાર્યક્રમમાં હામાં હા થાય અને કોઈ દિવસ ના થાય ઈ સંદેશથી અમે આ કર્યું છે. અને જે નવરાત્રી જે બધી જગ્યા જે બારે રમાય છે એ કરતા અમારી સોસાયટીમાં બધી જગ્યાથી જે આવે છે રમવા તો બધાને બહુ જ મજા આવે છે. અને અમે જે છે એ માતાજીના જે ગરબા છે મેન ગરબા ઉપર જ અમે રમીએ છીએ. કોઈ મૂવીના કે એવી રીતે કોઈ નથી વગાડતા. બીજું મારું કેવું એવું છે કે જે બારે આટલા બધા ગરબાના જે પોતાનું એક માનો તો એક બિઝનેસ સ્વરૂપ કર્યું છે, જેમાં બાળકોથી લઈને મોટા સુધી આટલા પોતાના પૈસા ખર્ચીને 600,000 રૂપિયા પાસના દઈને બારે રમવા જાય છે. જેમાં તમે જોઈ રહ્યા છો કે જે લવ જેહાદ ચાલે છે એ ન હોય અને અમારી દીકરીઓ આ સોસાયટીમાં જ રમે. આજે જે જોઈએ છે કે છેલ્લા 4-5 વર્ષથી અમુક સમાજમાં જે ચાલી રહ્યું છે એ પણ ખૂબ સારું છે કે સમાજની દીકરીઓ સમાજમાં રમે અને સોસાયટી હોય તો વધારે સારું. કેમ કે દીકરીઓને એમ થાય કે ના અમારી દીકરીઓ અહીંયા કણે બિંદાસ રમે છે, એમને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અને જે લવ જેહાદ છે એ બની શકે એટલું બંધ કરીએ તો બધી દીકરીઓને બધે માયુને અમારી એક હાથ જોડીને વિનંતી છે કે બની શકે તો પોતાના સમાજ અને સોસાયટીમાં મૂકે તો વધારે સારું. અંબે માતકી છે. ખાસ કરીને આજનો કોન્ફરન્સ શું હતો? હા, આજનું હતું કે અમે 64 જોગણીઓ અમારા આંગણે એક સાથે પધારે. જેમ કે નવરાત્રીના 9 દિવસ હોય છે અને સૌથી પહેલા જે મહાલયા હોય, પહેલો દિવસ નવરાત્રીનો જે મહાલયા હોય છે ત્યારે આપણા માતાજી બધાય રાવણ રાક્ષસ સાથે જે યુદ્ધ કરવા ઉતરે છે તો એ પહેલા દિવસ મહાલયાનો હોય છે. અને 9 દિવસ નવદુર્ગાના સ્વરૂપમાં કાળકામાં હોય છે, અંબેમાં હોય છે, એવી રીતે 9 સ્વરૂપમાં જે લોકો ઉતર્યા છે એવી રીતે અમે 64 જોગણીને એક સાથે અમે અમારા ખેતરપાળ સોસાયટીમાં એ લોકોને પધારી અને અમે જે આયોજન કર્યું છે એમાં એમને અમે રમવા માટે આમંત્રણ કર્યું હતું. આજે અમે માતાજીને આમંત્રણ કર્યું છે. આ દીકરીઓ અમે 14ના દિવસે બધાને એક સાથે અમે જમાડશું. એટલે આજે માતાજી ભલે આપણા અહીંયાથી રૂલ્સના હિસાબે વિદાય થઈ ગયા છે પણ એ આપણા પાસેથી વિદાય નથી લીધી, એ આપણા જોડે જ છે. એટલે અમારો ધ્યેય એ જ હતો કે 64 જોગણીઓનો મતલબ છે કે બધાય માતાજી અમારા ખેતરપાળ સોસાયટીમાં એક સાથે પધારે અને એક સાથે ગરબા રમે અને બધાય સરસથી આપણે મળી અને માતાજીના ગુણગાન ગાઈએ. જય અંબે.